માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? તો અહીંયા મજામાં. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. શ્રી રાજપૂત સમાજ ગુજરાત મહિલા દ્વારા મહિલા જાગૃતિ માટે ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. મેન મુખ્ય વક્તા એમાં નેહલબેન ગઢવી છે. જો અમે બધા રાજપૂત સમાજમાં આવી ગયા, બધા બહેનો મહેમાન બનીને આવે છે. આજ તો સરસ પ્રોગ્રામ બધો ચાલુ છે, તો જોઈએ. પ્રકાશબાને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે. શ્રી પ્રકાશબા. જય માતાજી. મને તો અવાજ નથી સંભળાતો હજી. મહિલા અને એમાંય આપણા મહિલા ભેગા થાય તો અવાજ રોડ સુધી સંભળાવવો જોઈએ. જય માતાજી, જય ભવાની. મંચ પર બિરાજમાન આદરણીય મહેમાનો તથા અમારું આમંત્રણ સ્વીકારી પધારેલ વડીલ માતાઓ અને બહેનો, આજે આ મહિલા જાગૃતિ કાર્યક્રમમાં આપ સૌ અહીં પધાર્યા તે બદલ આપ સૌનું સંસ્થા વતી આવકારું છું અને શાબ્દિક સ્વાગત કરું છું. મંચસ્થ મહેમાન આપણા કલમના ઉપાસક અને વિચારોના સાધક એવા આપણા લોકલાડીલા નેહલબેન ગઢવી, જેઓ આપણા આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા તે બદલ સંસ્થા વતી હું તેમને પણ આવકારું છું. આમ તો એ આપણા જ કહેવાય, કેમ કે રાજપૂત અને ગઢવી ચારણનો નાતો જૂનો પુરાણો છે. એ ઘણો ઘાટ સંબંધથી જોડાયેલો છે, જેનો ઇતિહાસ પુરાવો પૂરો પાડે છે. નેહલબેનને આ કાર્યક્રમમાં લાવવામાં તૃપ્તિબાનો પણ સારી એવી ભૂમિકા છે. તૃપ્તિબા પણ આપણા સમાજ અને સમાજની બહેનો આગળ આવે તે માટે હર હંમેશા વિચારતા હોય છે. તેઓ સમાજની અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. શ્રી ભક્તિબા એમને સંગીત ક્ષેત્રે પોતાની સારી એવી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં પછેગામ ખાતે અમારા ઈષ્ટદેવ મુરલીધર દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમના મધુર કંઠનો લાભ આપેલો હતો. તેવા ભક્તિબાને હું દિલથી આવકારું છું. શ્રી મીનાક્ષીબા વાઘેલા એ સારા એવા બિઝનેસ વુમન છે. તેમને વ્યવસાય ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી છે. તેઓ પણ સમાજના કલ્યાણના કાર્યો કરે છે. આપણી સંસ્થામાં તેમની હાજરી અચૂક હોય છે. આજે પણ આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા તે બદલ હું તેમને દિલથી આવકારું છું. શ્રી શિલ્પાબા રાવલ, મહેનત અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવું સાબિત કરનાર શિલ્પાબાએ એ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે સંતાનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે એક ઉદાહરણ રૂપ છે. એવા શિલ્પાબાને હું દિલથી આવકારું છું. શ્રી સુમનબા જાડેજા, વર્તમાન ફિલ્મમાં જગતમાં એક જાણીતો ડાયલોગ છે કે હમારી બેટીઓ લડકો સે કમ હે ક્યાં. એ પંક્તિને સાર્થક કરતા સુમનબાએ પોતાની જાત મહેનતથી સંરક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું છે અને એમને પણ સંસ્થા વતી હું આવકારું છું. શ્રી પ્રણાનંદબા ડોક્ટર, જેઓએ એટલો ઉચ્ચ અભ્યાસ કરી આટલી ડિગ્રી મેળવી ઘરની જવાબદારી હોવા છતાં હોસ્પિટલ ચલાવવી, આ બધું કરી તેમને પણ સાબિત કરી દીધું છે કે મહેનત કરો તો બધું મળે.
એવા બાને હું દિલથી આવકારું છું. બા શ્રી ધર્મિષ્ઠાબા, આપણે સૌ જાણીએ છીએ કે ઘરનો મોગ તૂટી પડે ત્યારે શું પરિસ્થિતિ થાય, ત્યારે આખું ઘર વિખરાઈ જાય છે. તે પરિસ્થિતિમાં ઊભા ના થવાય તેના માટે તેમને તે પરિસ્થિતિમાં વિખરાઈ ના જવાય તેના માટે તેમને પોતાનું ઘર પરિવાર સંભાળવામાં ખૂબ જ મહેનત કરી છે અને આરોગ્ય ખાતામાં પોતાની સેવા આપી અને ઘર પરિવારને સંભાળી પોતાની સ્ત્રી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં બહાર આવી પગભેર થઈ ગયા. જ્યારે આપણી મહેનત કરીએ છીએ ત્યારે ભગવાન પણ તેનું ફળ આપણને આપે છે. તેથી તપસ્વી હોવા છતાં અન્ય તપસ્વી બહેનોને મદદની ભાવનાએ તેમના માં થઈ છે. દાન આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને હું દિલથી આવકારું છું. બા શ્રી ગીતાબા. ગીતાબા એટલે રાજપૂત સમાજ મહિલા સંગઠનના કાર્યકર્તા અને વડીલ તરીકે અમારી હિંમત. આમ તો દક્ષાબા, ભાવનાબા, પ્રકાશબા મહિલા સંગઠનના આધાર સ્તંભ. તેઓએ મહિલા સંગઠન ઊભું કરવામાં ખૂબ જ મહેનત કરી છે. આજે અમારી મહિલા ટીમ ખૂબ જ મજબૂત છે. સાથે બાંધી રાખે છે, શોભિત કરવાનું કાર્ય કરે છે. મારી ટીમને હું દિલથી આવકારું છું. ફરી એકવાર આ પ્રોગ્રામમાં પધારેલ સર્વેને હું દિલથી આવકારું છું. સ્ત્રી એટલે શું? સ્ત્રી એટલે માત્ર નામ નહીં. સ્ત્રી એટલે હિંમત, પ્રેમ, ત્યાગ અને સપનાઓની શક્તિ. ઘણા વખતે સ્ત્રી પોતાની ખુશી ભૂલીને બીજાના સપનાઓને સાકાર કરે છે, પણ સાચી સ્ત્રી એ છે કે જે પોતાના સપનાઓને પણ ઊંચું ઉડાન આપે છે. યાદ રાખો, એક મજબૂત સ્ત્રી પોતાનું જીવન બદલતી નથી, પણ આખા પરિવારનું ભવિષ્ય બદલવાની શક્તિ રાખે છે. નારી એક શક્તિનું સ્વરૂપ છે. નારી વગર સમાજની કલ્પના શક્ય નથી. માતા બનીને સંસ્કાર આપે, બેન તરીકે પ્રેમ આપે, પત્ની તરીકે પરિવાર સંભાળે. આજે નારી શિક્ષણ, સેવા, વિજ્ઞાન, રમતગમત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જો નારી સશક્ત બને તો આખો પરિવાર અને સમાજ સશક્ત બને છે. તેથી આપણે સૌએ નારીનું સન્માન કરવું જોઈએ. મહિલાઓને આગળ વધારવામાં પ્રોત્સાહન આપવું જોઈએ. સ્ત્રી એ ક્યારેક દુઃખનો દૂત છે તો ક્યારેક સુખની મોજ છે. ભરી લો તો શ્વાસ છે અને રાખી લો તો વિશ્વાસ છે. ક્યારેક આસપાસ તો ક્યારેક બહુ ખાસ છે. લડી લો તો જંગ અને પૂરી લો તો રંગ છે. ક્યારેક ઘણી તંગ છે તો ક્યારેક સંગ છે. સમજો તો એક વિચાર, માનો તો સાચો યાર છે. સ્ત્રી એ ઈશ્વરે આપેલો ઉપહાર છે. તમારી અંદરની શક્તિ પર વિશ્વાસ રાખો. તમારા સપનાઓને મોટા બનાવો અને દુનિયાને બતાવો કે સ્ત્રી કંઈ પણ કરી શકે છે. અસ્તુ. સંગઠનના તમામ બાશ્રીઓ તથા મારી સખીએ એવા તમે આપ શ્રી સર્વે બાશ્રીઓ, તમને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. હવે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. એક તિલક હોય અને બીજું મહિલા ઉત્કર્ષ, બે વિષય છે. તો જ્યારે કોઈ પણ તહેવાર હોય ને તો એના ગર્ભમાં એક ઇતિહાસ હોય કે તિલક હોય તો હોળીનો પણ એક ઇતિહાસ હોય. અને જ્યારે ઇતિહાસ શબ્દ આવે ને ત્યારે રાજપૂતોનો શબ્દ આવી જાય. અને હું તો ત્યાં સુધી કહીશ કે જ્યારે ઇતિહાસમાંથી રાજપૂત શબ્દ નીકળી જશે ને તો કદાચ ઇતિહાસ શું રહેશે, એ એક પ્રશ્ન છે. તો આપણી રાજપૂતો શા માટે આટલા યાદ કરવામાં આવે છે, અથવા કોઈ પણ જ્ઞાતિ હોય રાજપૂતોને આટલા માનથી કેમ સહયોગ છે? તો એમણે આત્મગૌરવ માટે, પોતાના સ્વાભિમાન માટે કોઈ પણ વસ્તુની લાલચ રાખ્યા વગર પોતાનું બલિદાન આપ્યું. આજે સ્ત્રી ઉત્કર્ષનો દિવસ છે તો હું આપણી મહારાણીઓ જે છે અથવા તો રાજકુમારીઓ છે જેમણે પોતાના સ્વાભિમાન માટે પોતાનું બલિદાન આપ્યું, એમને પણ હું યાદ કરીશ. તો એવા જે રાણી દુર્ગાવતી છે, રાણી પદ્માવતી છે, હાંડી રાની છે, રાજકુમારી રત્નાવતી છે, આવા તો અનેક નામો છે કે પોતાના સ્વાભિમાન માટે અથવા તો પોતાના આત્મ સન્માન માટે તેમણે બલિદાન આપીને ઇતિહાસમાં અમર થઈ ગયા છે. બધાની વાત તો આપણે સમયના અભાવે નહીં કરી શકીએ, પણ હું એક રાણી દુર્ગાવતીની વાત કરીશ. તો માત્ર એમના દીકરા 3 વર્ષના હતા અને તેઓ વિધવા થયા હતા. હવે આખું રાજ્યની જવાબદારી એમના ઉપર આવી ગઈ.
તો એવા સંજોગોમાં સામાન્ય સ્ત્રી શું કરે કે ગભરાઈ જશે કે બેસી જશે કે હવે મારું શું. એમણે એવું ના કર્યું. એ વખતે મોગલોનું સામ્રાજ્ય અને કાળમાં 51-52 યુદ્ધ લડવા એટલે કદાચ એમને પૂરી જિંદગી યુદ્ધ લડવામાં કાઢી. અને 52માં યુદ્ધમાં જ્યારે એમને એવું લાગ્યું કે હું હવે પરાજિત થઈ જઈશ અકબર સામે, બસ તો આપણામાં એ જ લોહી છે. આજે પણ આપણામાં એ જ લોહી વહે છે, બલિદાનનું, આત્મસમર્પણ. માત્ર શું છે, એને જાગૃત કરવાનું છે. હવે આપણે યુદ્ધ લડવા તો નથી જવાનું કે તલવાર નથી રમવાની, એવું બધું તો ક્યાંય નથી કરવાનું. પણ આપણે શું કરવાનું છે, તો આપણા મનને જાગૃત કરવાનું છે. મનને મારીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. એટલે યુદ્ધ કોની સામે થયું? આપણા મન સામે. આપણે મનને મારીને આગળ વધશું ને તો ચોક્કસથી આગળ વધાશે ને એની કોઈ જ ઉંમર નથી હોતી. અત્રે ઘણાને વિદ્યાર્થી અવસ્થા પૂરી થઈ ગઈ છે, લગભગ બધાને હું જોઉં છું. પણ હું આપને એક પ્રસંગ આજે કહીશ, લિજ્જત પાપડવાળાનો. એમણે મને એટલી બધી સરસ રીતે સપોર્ટ કર્યા, મારા બાળકોને પણ રાખ્યા અને મારા પિતાને પણ હું યાદ કરીશ કે મારા બાળકો જ્યારે નાના હતા ને તેમને રાખવા રોજ સવારે આવે અને સાંજે ઘરે જતા રહે. એવી રીતે એમણે 3 વર્ષ પોતાનું બલિદાન આપ્યું આ રીતે. અને ત્યારે હું આજે તમારી સામે આવી રીતે ઉપસ્થિત થઈ છું. એટલે હું આપ સર્વેને પણ એ જ વિનંતી કરું છું કે આપણી દીકરીઓ છે ને એને નાનપણથી એવું ના નાખશો. જન્મે એટલે આપણે શું કરીએ છીએ કે મારી દીકરી છે ને તો થોડું સોનું લેવાનું છે, એને કરિયાવર આપવાનું છે. એને એવું નહીં કરો. એને એવું કહો કે મારે તને એક સારી બુક આપવી છે, મારે તને સારા સંસ્કાર આપવા છે. તો એનાથી શું થશે કે એનું આખું જીવનનો રસ્તો છે ને બદલાશે. એ એક નવી દિશામાં વિચારતા થશે આપના દીકરી બાઓ અને પોતે પોતાના પગ ઉપર ઊભા થવાની કોશિશ કરશે. મેઇન વસ્તુ શું છે, આપણે જોઈએ છે કે એમનું આપણા રાજાઓનું જે સ્વાભિમાન છે એ કેમ રહ્યું? તો આપણે કોઈના ઉપર આધારિત રહીએ તો આપણું સ્વાભિમાન જીવંત રહે. એકબીજાના સખી ખાસ એટલે નેહલબેનનો પરિચય કદાચ હું આપવા જાઉં ને તો મને નહીં ફાવે, પણ હું તૃપ્તિબાને પછી વિનંતી કરીશ કે નેહલબેન વિશે જણાવે. બા શ્રી તૃપ્તિબાને વિનંતી કરીશ કે નેહલબેનનો પરિચય કરાવશે. બા શ્રી તૃપ્તિબા. જય માતાજી. શ્રી રાજપૂત વિદ્યાસભા આયોજિત મહિલા જાગૃતિ અને તિલક હોલીના કાર્યક્રમના રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ શ્રી બા શ્રી પ્રકાશબા સાહેબ આપણા આમંત્રણને માન આપીને અને ગુજરાતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર અને મારા પ્રિય સખી એવા બેન શ્રી નેહલબેન, મંચસ્વ સર્વ મહાનુભાવો, સન્માનીય મંચ, મારી સામે બિરાજમાન માતાઓ. નેહલબેનનો પરિચય આપવાનો છે અને જે કહીએ કે મંદિરોમાં નહીં, ફરીથી શું છે પરિચય છે ભગવાનને મારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પણ આવું હું કંઈ નહીં કહું, કારણ કે હું એવું માનું કે ગુજરાતના ગામડાઓમાં પણ જે નાના નાના ઘરના ચૂલાઓમાં પણ જે ફૂંક મરાતી હોય ને એ દરેક ફૂંક જેને ઓળખે છે એવા આપણી વચ્ચે વિરાજમાન નેહલબેન ગઢવીનો ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. મિત્ર છે, સખી છે. સખી શબ્દ બહુ વાલો લાગે, કારણ કે તમે જીવનના અમે જે કોઈ મંચ પર અમે કામો કરીએ છીએ, કારણ કે એક ઊંચાઈ પર જતા રહીએ પણ અમુક ચહેરા એવા હોય જે તમને જેવા છો એવાથી ઓળખતા હોય. એટલે વર્ષોથી એમના મોટિવેશન સ્પીકર એટલે એમના કાર્યક્ષેત્રથી અને મારા કાર્યક્ષેત્રથી જ્યારે અમે પાપા પગલી ભરી ત્યારથી ખૂબ સારા મિત્ર છીએ. અને જેમ પ્રકાશબા સાહેબે વાત કરી કે ગઢવી અને આપણો ક્ષત્રિયનો એક જૂનો નાતો છે, એમ કંઈ પણ હોય ત્યારે મને જે પાનો ચડાવે ને એ હંમેશા કંઈ હોય ને એમ કે મારી ઝાંસીની રાણી છે અને એમ કરીને જે હંમેશા મને મોટિવેટ કરતા હોય. પણ એમના જ્યારે પરિચયની વાત કરું તો પહેલો જ પરિચય મારી કરતાં 1 વર્ષ મોટા છે, એટલે પહેલો પરિચય. અને બીજું કે નાની ઉંમરના દીકરાઓને કેટલું સમાજ પ્રત્યે લાગણી છે, સ્નેહ છે. થેન્ક યુ સો મચ સત્યરાજસિંહભાઈ.
બા શ્રી મિનલબા મયુરસિંહ જી. જય માતાજી. સત્યરાજસિંહ ઝાલા, ગામ ભોયકા, હાલ સુરેન્દ્રનગર. દર વર્ષે જેમ આપણે તપસ્વીની બહેનો માટે આ પ્રોગ્રામ કરી સન્માન શિલ્પાબા ચાવડા કરશે. મિનલબાએ જ્યારે આ પ્રોગ્રામ વિશે જાણ્યું, મહિલા તો વિદ્યાસભા સાથે જોડાયેલા જ છે, પણ ખુલ્લા દિલે કીધું કે જેટલું પણ દાન જોતું હોય બેનો અચકાયા વગર કહેજો, પણ કીધું સંસ્થાને એટલી જ જરૂર છે, તમને જે યોગ્ય લાગે એ આપો. બા શ્રી શ્રદ્ધાબા રાઠોડ, જેમણે તપસ્વી બહેનોને આવા જવાના ભાડાના તેઓ દાતા બન્યા છે, તો તેમને સન્માનિત પ્રણાલીબા કરશે. ડોક્ટર પ્રણાલીબા. અખિલ ગુજરાત રાજકોટ મહિલા સંગઠનમાંથી પધારેલ લીલાબા ગોહિલ, પ્રીતિબા સોઢા, વંદનાબા વીરપુરા, તારાબા ચુડાસમા, નીતાબા ગોહિલ, હંસાબા સોલંકી, ગીતાબા ઝાલા તથા અત્રે પધારેલ બીજા અન્ય બહેનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રદ્ધાબાઈએ વિચાર્યું કે સંસ્થા પાસે દાનની કમી નથી, જે પણ ફંક્શનો કરે એના મહેમાનો હોટલ ટાઈપના રૂમોમાં સચવાઈ રહે એવી સંસ્થા અને આગેવાનો બધા કાર્ય કરે છે અને બધાની મદદ મળી રહે છે. આપ જેવા દાતાઓની ક્યાં કમી છે સંસ્થામાં આવવા માટે? ખાલી એક પહેલ કરવાની જરૂર છે. સર્વેને મારા જય માતાજી. પરફોર્મન્સ આપ્યું. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જાગૃતિબા ચુડાસમા ધોલેરા તરફથી 2600 નું દાન પ્રાપ્ત થયેલ છે. ધર્મિષ્ઠાબા સિસોદિયા સાણંદ તરફથી 14000, ચણિયાચોળીવાળા નવા વાડદ તરફથી 5101, હર્ષદબા બારડ તરફથી 251, શ્રદ્ધાબા રાઠોડ ઘાટોડિયા, જેઓએ તપસ્વી બહેનોને આવવા જવાના ભાડા લેખે 5000 આપેલ છે. મિનલબા ચૌહાણ 11000. આજના અલગ અલગ શક્તિ સ્વરૂપે જોઈ રહી છું. માતાજીનું જ સ્વરૂપ છે. દરેક સ્ત્રીમાં ભગવાને એક સરખી શક્તિ આપેલી છે. ભલે એ રાજપૂતાની ભેગી થઈ છે, એનો એક અલગ ઇતિહાસ છે. દરેક સ્ત્રીને માતાજીએ, ઈશ્વરે અલગ અલગ આવડત, શક્તિ આપેલી છે. અને હું અહીં આપની સમક્ષ છું તો આપે જ મને અહીં બેસી શકું કે અહીં ઊભી રહીને બોલી શકું, એ આપ સૌનો પ્રેમ, લાગણી અને આશીર્વાદ થકી જ છે. બોલવું એ મારો વિષય નથી. આપણે સૌ નેહલબેનને ખાસ સાંભળવા માટે આવ્યા છીએ. પણ હું મારા જીવનનું જે પાત્ર કહું કે મહાભારતના એવા બે પાત્ર કહું. નાનકડું ગાંડી વલાઈ હું, નાનકડો અર્જુન બનું, નાનકડો રથ લઈને દોડું, રણમાં હું શૂરવીર બનું, વીંધી નાખું વિકૃતિને, શણગારું હું સંસ્કૃતિને, મારનાર ના મુજને કોઈ એવો હું પડકાર કરું, નાનકડો રથ લઈને દોડું, રણમાં હું શૂરવીર બનું, રણમાં હું શૂરવીર બનું, કર્મ કરું પણ ફળ ના માંગું, પરમેશ્વરને પ્યારો લાગું, વિકૃતિને મારીને. ફોર ધેટ યુ હેવ ટુ વર્ક. તમારે ક્યાંક જગ્યા બનાવી હોય તો તમારે થોડુંક કરવું પડે. આપણે આપણા પેરેન્ટ્સને પણ એવો વિશ્વાસ અપાવવો પડે
આ આપણું બેઝિક્સ છે. જે મેં મારી વાત શરૂ કરીએ, બેઝિક્સની સાથે જ તમે આગળ વધી શકશો. કેમ કે હમણાં આપણે એવું બધા, હું રીલ્સ પણ જોઉં છું અને સાયબરમાં 4.5 વર્ષ કામ કર્યું છે, એટલે આ બધાથી બહુ સુપેરે પરિચિત છું. આપણે એવું જોઈએ જ છીએ કે ભાઈ આપણું કલ્ચર ભૂલાતું જાય છે. ને એવું નથી, ભૂલાતું નથી. ખાલી આપણે આપણી જે જનરેશન છે ને એમાં એવું લાવતા નથી. બીકોઝ આપણને ડર છે કે હવે આપણું એક્સેપ્ટન્સ એ બાબતનું નહીં આવે તો આપણે આવી વાત કરીએ. હું સાંભળું પ્રોફેશનલી કે ભાઈ ઓલો સમાજ આગળ છે ને એવું કેમ. એ લોકોએ મારી, અને સ્પેશિયલી મારા દાદીમાં અત્યારે 90 વર્ષના છે, PSIની પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગમાં ગઈ. એટલે એને ખબર કે આવું રનિંગ ને એવું આવે. અમે તો એવું ક્યારે કર્યું નહોતું. ખાલી મને પહેલા દિવસે એવું કીધું, જો કે મને તો ખબર નથી તમારે શું આવે, પણ મેં એવું સાંભળ્યું છે ટ્રેનિંગ અઘરી હોય ને તો એ કે પાછા આવતા રહેતા હોય. એવું આપણા ન આવે હોય કે તું ન આવતી. તો જો તમને એવું લાગે કે તમે નથી ભણેલા, બાળકોને એજ્યુકેશનમાં તમે બહુ મદદ ન કરી શકો, તમે શું કરી શકો? બસ તમે એને ટાઈમ ટુ ટાઈમ જગાડી શકો, એને સારું જમાડી શકો, એને કહી શકો બેટા વાંચવા બેસ, આ જરૂરી છે, આટલું કરી શકો. મારી મમ્મી અહીંયા જ ભણેલી છે, અમદાવાદ જ ભણેલા છે મારા મમ્મી. પછી લગ્ન કરીને રાજકોટ સેટલ થયા. હું કહું તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શકો ને એ કેટલી મદદ કરી શકે. હું મારી જ વાત કરીશ કે 11-12 સાયન્સમાં મને સવારે 4 વાગે જગાડતા, રેગ્યુલર જગાડતા મારા મમ્મી. અને પછી શું કરે કે મમરાનો વાટકો લઈને મૂકે કે બ્રશ ને એવું કરે. અને મારા પપ્પા એમ કે સવાર બ્રશ કરીને એવું કરીને બેસવાનું. મમરાનો વાટકો, નીંદર આવે ને તો તાર ખાવાનું. આપણા પેરેન્ટ્સનું આટલું ઝીણું કન્ટ્રીબ્યુશન હોય. અને આ જ કન્ટ્રીબ્યુશન રાજપૂત સમાજ નહીં, કોઈ પણની લાઈફમાં આવું ઝીણું કન્ટ્રીબ્યુશન જ તમને આગળ લાવે. હું અહીંયા આજે આવી રીતે બોલી શકું છું, અહીંયા હાજર છું, એનું કારણ છે કે મારા ઘરે મારા દીકરાને સાચવવા માટે મારા હસબન્ડ છે, મારા ભાઈ છે. એ ન હોય તો અહીંયા લઈને આવવાનું, અહીંયા બેસવાનું. તો એ જે સશક્તિકરણ છે એ આપણે આપણા ઘરથી શરૂ કરવું પડશે. અને બધા જો ચતુશોત્યાય ઊર્ધ્વમૂલમદશાકम् અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છન્દાંસि અસ્ય પર્ણાनि યસ્થં વેદ સુવિદવિદः અધશ્ચોર્ધ્વં પ્રસુતાस्तस्य શાખા ગુણપ્રબુદ્ધા વિષયપ્રવાલાः અધશ્ચ મૂલાન્યનુસંતતાनि કર્માનુબંધીनि મનુષ્યલોકે ન રૂપમસ્ય હઠતોપલભ્યતે નાન્તો ન ચાતિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् અસંગશસ્ત્રેણ દૃઢેણ છિત્વા તતઃ પદં તત્કર્મવિદવ્યં યસ્મિन् ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ જાત્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રબુદ્ધિ પ્રસુતા પુરાણી निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः वन्दे विमुक्ता सुखदुःखसमुदे गच्छन्ति मूढा पदमव्ययं तत् न तत्पासेति सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्च प्रोक्तावदेश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशय स्तोत्रं चक्षुस्पर्शनं च दर्शनं ग्रहणमेव च अधिष्ठाय मनष्ठाय. માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓને બહેનો, કેમ છો? તો અહીં મજામાં. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. શ્રી રાજપૂત સમાજ ગુજરાત મહિલા દ્વારા મહિલા જાગૃતિ માટે ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. મેન મુખ્ય વક્તા એમાં નેહાલબેન ગઢવી છે.